રાજ્યના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ 2003થી વાયબ્રન્ટ સમિટનો ચીલો સતર્ક્યો છે અને ગુજરાતમાં રોકાણ અને રોજગાર વધારવા સરકાર વિવિધ પોલિસીઓ બનાવી હતી અને અત્યાર સુધીની વાયબ્રન્ટ સમિટમાં 98,000થી વધુ એમઓયુ થયા છે। 45 લાખ કરોડથી વધુ રોજગાર મળે હોવાના દાવો પણ કરવામાં આવી રહ્યો છે। તો રાજ્યના વન વિભાગ દ્વારા આદિજાતિ બાંધવો માટે વન જેતુ તેમજ આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે આ યાત્રા 18 જાન્યુઆરીથી 5 દિવસ આદિવાસી વિસ્તારમાં ફરશે, જ્યારે 1000 કિલોમીટરનું અંતર કાપી અંબાજીમાં આ યાત્રા સંપન્ન થશે। જ્યારે રામ મંદિરના આમંત્રણને લઈને પણ નિવેદન આપવામાં આવ્યું હતું। રામ મંદિર તરફથી જેને આમંત્રણ મળ્યું હશે 22મી તારીખનું એ ચોક્કસ જશે। એ આમંત્રણ જેની પાસે પહોંચ્યું હોય, ઘણા બધા રાજકીય કરતા પણ જે લોકો કાર સેવકો હોય, સાધુ સંતો હોય કે જેમને વર્ષો સુધી આ રામ મંદિરની ચેતના માટેનો સંઘર્ષ કર્યો છે, એ પ્રથમ હકદાર છે। એટલે હું માનું છું કે એ જે લોકોને પણ આમંત્રણ મળ્યું હોય એ 22મીએ જશે। પરંતુ આ વખતે 2024ની અંદર આપણે જે વાઇબ્રન્ટ સમિટ યોજી એમાં ખૂબ મોટી સફળતા સાથે આપણે આ વાઇબ્રન્ટ અને ખૂબ મોટા એમઓયુ લગભગ 98,000 જેટલા એમઓયુઝ અને સાથે 45,20,647 કરોડ જેટલું રોકાણ આપણને પ્રાપ્ત થયું છે। આવતા સમયમાં આ તમામ ઉદ્યોગો આ એમઓયુઝના પરિણામ સ્વરૂપે ગુજરાતની ધરતી ઉપર ઉતરશે। એટલે લગભગ 80 લાખ જેટલી રોજગારી આપણા રાજ્યમાં આપણા યુવાનો યુવતીઓને કુશળ અર્ધકુશળ કારીગરોને પ્રાપ્ત થવાની છે અને ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી અહીંયા જ એને સારામાં સારા જોબ મળી રહે એની અનેક તકો આપણને ઉપલબ્ધ થઈ છે। વન સેતુ ચેતના યાત્રા 18/1/2024થી ચાલુ થવાની છે। નવસારી જિલ્લાના બિનાર ખાતે આવેલ જાનકી વન ખાતે પ્રસ્થાન થઈ ડાંગ, તાપી, સુરત, ભરૂચ, નર્મદા, પંચમહાલ, છોટાઉદેપુર, દાહોદ, મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠા અને બનાસકાંઠા એમ 13 જિલ્લાઓમાંથી પસાર થઈ આશરે 1000 કિલોમીટરનું અંતર કાપી 22/1/24ના રોજ અંબાજી ખાતે પૂર્ણ થશે। સદર યાત્રામાં 51 જેટલા આદિજાતિ તાલુકાના ગામોના અંદાજિત 3 લાખ આદિવાસી ભાઈ બહેનોને સાંકળી લેવામાં આવશે।